ઓકે મિત્રો, આજે આપણે નવમું પ્રકરણ સંવર્ગ સંયોજનોનો અભ્યાસ કરીશું. સંવર્ગ સંયોજનો સૌથી પહેલા એનું વ્યવહારિક આપણે થોડી વાત કરી દઈએ તો મિત્રો, સંવર્ગ સંયોજનો છે એ અકાર્બનિક સંયોજનો, અકાર્બનિક એટલે ઇનઓર્ગેનિક, અકાર્બનિક સંયોજનો અને આપણા શરીરમાં રહેલા અજૈવિક ઘટકો મોટે ભાગે સંકીર્ણ સંયોજનો, સંવર્ગ સંયોજનો છે. શરીરમાં રહેલા જૈવિક અણુમાં અથવા તો સજીવમાં રહેલા અજૈવિક ઘટકો, દાખલા તરીકે તમને કહો અજૈવિક ઘટકો એટલે આપણા શરીરમાં રહેલું હિમોગ્લોબિન. તો મિત્રો, હિમોગ્લોબિન એ એક પ્રકારનું સંવર્ગ સંયોજન છે. હિમોગ્લોબિન એ સંવર્ગ સંયોજનો છે. તો શરીરમાં રહેલા કેટલાય ઘટકો જેને આપણે અજૈવિક ઘટકો, સજીવમાં રહેલા નિર્જીવ ભાગો એટલે અજૈવિક ઘટકો અને અકાર્બનિક સંયોજનોમાં સંવર્ગ સંયોજનો એ ખાસ અગત્યના છે. આ પ્રકરણમાં આપણે ડી વિભાગ એટલે કે સક્રાંતિ ધાતુ તત્વો સંવર્ગ સંયોજનો બનવાનો એક વિશિષ્ટ ગુણ ધરાવે છે. એની પાછળના રીઝન મેં તમને ત્યારે વાત કરી હતી થોડી, પણ અહીં આપણે એને બહુ ડીપમાં સમજવાનું છે કે શા માટે સંકીર્ણ સંયોજનો, સક્રાંતિ તત્વો, ડી બ્લોકના તત્વો જ આ સંકીર્ણ સંયોજનો બનવા માટે વિશિષ્ટ પ્રકારનો ગુણ ધરાવે છે. આપણે આ પ્રકરણમાં એનો અભ્યાસ કરવાનો છે. કેટલાક આપણે સજીવોમાં રહેલા અજૈવિક ઘટકોની જો આપણે વાત કરીએ તો મેં તમને કીધું એમ હિમોગ્લોબિન છે એ મિત્રો હકીકતમાં Fe નો સંકીર્ણ સંયોજન છે. Fe એટલે એમાં શું હોય છે? આયર્નનું પ્રમાણ હોય, એટલે એ Fe નો સંવર્ગ સંયોજન છે. આ સિવાય આપણા શરીરમાં રહેલું હિમોગ્લોબિન એમ વનસ્પતિના શરીરમાં રહેલો ખાસ અગત્યનો ઘટક છે ક્લોરોફિલ. તો આ જે ક્લોરોફિલ છે મિત્રો, એ મેગ્નેશિયમનું સંકીર્ણ સંયોજન છે. બરાબર. પછી વિટામિન B12, તો વિટામિન B12 એ પણ એક કોબાલ્ટનું સંકીર્ણ સંયોજન છે. એટલે ખાસ યાદ રાખો, હિમોગ્લોબિન એ કોનું સંકીર્ણ સંયોજન છે? આયર્ન. પછી વનસ્પતિના શરીરમાં રહેલા ક્લોરોફિલ જે મેગ્નેશિયમનું સંકીર્ણ સંયોજન છે, મતલબ એનો મુખ્ય ઘટક મેગ્નેશિયમ છે, એ મેગ્નેશિયમમાંથી બનેલા છે. અને એવી જ રીતે વિટામિન B12 છે એ કોબાલ્ટનું સંકીર્ણ સંયોજન છે. ટૂંકમાં કહીએ તો સજીવમાં રહેલા અજૈવિક ઘટકો છે એ સંકીર્ણ સંયોજન સ્વરૂપમાં હોય છે. આ પ્રકરણમાં આપણે આ વાત કરવાની છે મિત્રો. સંવર્ગ સંયોજનોની શરૂઆત અથવા તો સંવર્ગ સંયોજનોની શોધનો ફાળો વર્નરને જાય છે. કારણ કે વર્નરે આપણને સ્પષ્ટ બતાવ્યું છે કે સંવર્ગ સંયોજનો એ સાદા દ્વિક્ષાર કરતા અલગ પડે છે, અને એણે સંવર્ગ સંયોજનો માટે ખૂબ જ સરસ રીતે સિદ્ધાંત આપ્યો અને એને પ્રયોગ દ્વારા બતાવ્યું પણ ખરું કે આને સંવર્ગ સંયોજનોની વાત કરી. પછી સંવર્ગ સંયોજનોમાં શું હોઈ શકે એ પણ આપણને એને વિસ્તારથી સમજાવ્યું છે. કોઈ પણ સક્રાંતિ તત્વો સંવર્ગ સંયોજનો શું કામ ધરાવે છે એની પણ એને વાત કરી છે. તો આ પ્રકરણ આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ તો સૌથી પહેલા હું તમને અહીંયા વર્નરનો સિદ્ધાંત તરફ લઈ જઈશ. પણ વર્નરના સિદ્ધાંત તરફ જતા પહેલા મિત્રો તમને એક બે વાત કરી દઉં. પહેલા આપણે એક સાદા ઉદાહરણથી એની શરૂઆત કરીએ. તો અહીંયા જે આપણને એમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે એ ઉદાહરણ છે મિત્રો કે 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ, જોજો આ ખાસ સમજો, 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ ને એમોનિયાથી આપણે સંતૃપ્ત કરવાનું છે, મતલબ એમાં એમોનિયા આપણે ઉમેરવાનું છે. બરાબર. 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ ને એમોનિયાના વિશિષ્ટ પ્રમાણ એટલે અલગ અલગ પ્રમાણ નાખવાના છે. અત્યારે મેં 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડમાં કેટલા મોલ એમોનિયા લીધા? 6 મોલ એમોનિયા લીધા. અને એનો રંગ, એના ગુણધર્મોનો અભ્યાસ કરીશ. હવે એ જ રીતે હું શું કરીશ, હવે હું બીજો જે પ્રયોગ કરીશ એમાં કોબાલ્ટ ક્લોરાઇડ છે, અને તમે કોબાલ્ટ ટ્રીક્લોરાઇડ કહીએ કોને, કોબાલ્ટ ટ્રાઇક્લોરાઇડ કહીએ, તમને બધાને ખબર છે. હવે હું અહીંયા એમોનિયાની સંખ્યામાં છે ને એક ક્રમશઃ ઘટાડો કર્યો છે. એમોનિયાની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો કરું પછી 1 મોલ આપણે ઘટક લઈએ છીએ એટલે 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ સાથે આપણે આના 4 મોલ લઈએ. આવી રીતે આપણે અલગ અલગ એની સંખ્યા લઈએ. પછી 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ ની સાથે આપણે 3 એમોનિયાને લઈએ.
ટૂંકમાં એમોનિયાનું પ્રમાણ આપણે ફેરફાર કરીએ, બરાબર, આવી રીતે લઈએ અને જ્યારે એનું જલીય દ્રાવણ બનાવીએ ત્યારે મિત્રો એ અલગ અલગ રંગનું બને છે. હકીકતમાં તો કોબાલ્ટ ક્લોરાઇડ ને એમોનિયા જ છે, ખાલી એમોનિયાનું પ્રમાણ મેં બદલાયું છે અને એનું આયનીકરણ કરું ને તો એમાં આયનીકરણ પણ અલગ અલગ થાય. એટલે એ લોકો આયનીકરણ તમને કેમ સમજાવ્યું, બહુ સરસ વાત કરી કે આ બંનેનું મિશ્રણ કરી અને એની જો તમે AgNO3 સાથે પ્રક્રિયા કરો, બરાબર, આ બધાના આ પૂરતા AgNO3 લેવાના. પૂરતા AgNO3 એટલે ટૂંકમાં જેટલા જરૂરી છે એ બધા, જેટલી જરૂરિયાત છે AgNO3 ના દ્રાવણમાં તમે નાખો. ફરીવાર કહો કે 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ ને અલગ અલગ પ્રમાણમાં એમોનિયાથી સંતૃપ્ત કરી, એટલે એમોનિયા એમાંથી પસાર કરી અને જો આપણે AgNO3 ના દ્રાવણ સાથે એની પ્રક્રિયા કરાવીએ તો અહીંયા દરેક વખતે મિત્રો AgNO3 માંનો Ag અને આનો ક્લોરીન બે પ્રક્રિયા કરી અને AgCl બનાવે. તમને ખબર છે સિલ્વર ક્લોરાઇડ એ સફેદ રંગના અવક્ષેપ છે. તો સિલ્વર ક્લોરાઇડના આપણને અવક્ષેપ મળશે, પણ દરેક વખતે સિલ્વર ક્લોરાઇડનું પ્રમાણ આપણને અલગ અલગ મળશે. જ્યારે તમે અહીંયા 6 એમોનિયા લીધા અને હવે તમે આની પ્રક્રિયા કરશો ત્યારે મિત્રો અહીંયા તમને AgCl ના 3 મોલ મળે છે. 3 AgCl ના સફેદ અવક્ષેપ 3 મોલ મળે છે. પછી જ્યારે તમે 5 એમોનિયા લીધા, ક્લોરીન તો એટલા ને એટલા જ છે, તો ત્યારે મિત્રો તમને અહીંયા 2 મોલ AgCl મળે છે અવક્ષેપ સ્વરૂપે. પછી 4 લીધા તો અહીંયા તમને 1 મોલ AgCl અવક્ષેપ તરીકે મળે છે. AgNO3 માંથી Ag+ અને અહીંથી ક્લોરીન. ક્લોરીન તો 3 ના 3 જ છે. પછી જો તમે 3 એમોનિયા લેશો તો મિત્રો તમને AgCl ના અવક્ષેપ જ નહીં મળે. ક્લોરીન તો એનો જ છે. કોબાલ્ટ ક્લોરાઇડમાં 3 ક્લોરીન છે બધામાં, એમ છતાં એમોનિયાનું પ્રમાણ વધારે ઘટાડવામાં આવે તો મિત્રો અહીંયા તમને AgCl ના અવક્ષેપ છે એ અલગ અલગ મોલમાં મળે છે. આ પ્રયોગ આખો વર્નરે બતાવ્યો અને દરેક વખતે રંગમાં પણ પરિવર્તન થાય છે. તમે જુઓ તો શરૂઆતમાં જે રંગ છે મિત્રો એમાં તમને શું આપ્યું છે, જુઓ એને અલગ ભલે આપ્યો, આપણે પહેલા આ સમજી લો પછી હું તમને કહું. આમાં આ રંગ છે એ કેવા રંગનો આપ્યો છે ભાઈ મિત્રો? આમાં કયો રંગ આપ્યો? પીળો, પછી જાંબલી, પછી લીલો અને પણ એક વાત કહું, એમાં આનું આ ઉદાહરણ રિપીટ કરેલું છે, જોઈ લો, બરાબર? એ પછીથી આપણે સમજીશું, એનું કઈ ખાસ અગત્યતા નથી. મારે ખાસ આ સમજાવવું, રંગ અલગ મતલબ ગુણધર્મો બદલાઈ ગયા. ભાઈ કોબાલ્ટ ક્લોરાઇડ તો કોમન છે, કોબાલ્ટ ક્લોરાઇડ નો ક્લોરીન અને આ Ag બે પ્રક્રિયા કરે છે તો દરેક વખતે 3 ક્લોરીન છે તો 3 મોલ જ મળવા જોઈએ, એની બદલે નથી મળતા. અને આના ઉપરથી વર્નરે એક સ્પષ્ટતા કરી અને એક સરસ એક સંબંધ વિકસાવ્યો. એને શું કીધું કે ભાઈ ગમે એમ હોય આ કોબાલ્ટ છે ને એ દરેક વખતે પોતાની પાસે 6 પરમાણુ અથવા તો 6 સમૂહને પોતાની પાસે રાખવાની ટ્રાય કરે. દરેક વખતે 6 પરમાણુ કે 6 સમૂહ એ પોતાની પાસે રાખશે અને વધારાના હશે ને એનું જે આયનીકરણ કરશે. એટલે આમાં એને જોવા મળ્યું, શું મળ્યું તો કે કોબાલ્ટ જે છે એ એમોનિયાના 6 અણુને પોતાની પાસે રાખે છે. એટલે એનો મતલબ એવો થયો કે 3 ક્લોરીન એ રિલીઝ કરી શકવા સક્ષમ છે. એટલે 3 ક્લોરીન એ રિલીઝ કરે છે. એની એક પેટર્ન જોઈ કે એમોનિયાની સંખ્યા જેમ ઘટાડીએ એમ ક્લોરીન કેમ ઓછા છૂટા પડે છે, સિલ્વર સાથે કેમ ક્લોરીનનું પ્રમાણ ઘટ્યું. અહીંયા 3 ક્લોરીન છૂટા પડી ગયા, 3 AgCl મળ્યો. તો એને આ જોયું. પછી તો કે જો 5 એમોનિયા તમે રાખ્યા હશે ત્યારે એ 5 એમોનિયા અને 1 ક્લોરીન પોતાની સાથે રાખશે અને 2 ક્લોરીનને છે ને એ બહાર કાઢશે, આયનીકરણ કરશે, બરાબર? પછી અહીંયા 4 રાખ્યા છે તો કોબાલ્ટ છે એ 4 એમોનિયા અને 2 ક્લોરીનને પોતાની પાસે રાખે અને 1 ક્લોરીન રિલીઝ કરે છે. અને જ્યારે તમે 3 રાખો છો ત્યારે મિત્રો એ 3 એમોનિયા અને 3 ક્લોરીન પોતાની પાસે રાખે છે, મતલબ કોઈનું આયનીકરણ જ નથી કરતો. અને આના ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે કોઈ પણ સંયોજન છે એ કોઈ પણ સંયોજન છે આ સ્વરૂપનું સંયોજન છે એમાં આ જે ચોરસ કાઉન્સમાં દેખાડેલા જે આ ધાતુ આયનની સાથેના જે અણુ હોય, પછી અણુ હોય કે આયન હોય,
એ કોઈ દિવસ આયનીકરણ પામતા નથી, એ કોઈ દિવસ પ્રક્રિયા કરતા નથી. અને મિત્રો આ જે સંખ્યા છે ને એને વર્નરે દ્વિતીયક સંયોજકતા કીધી. આજ સુધીમાં આપણે ધાતુઓની એક જ સંયોજકતા લેતા હતા. આજ સુધીમાં આપણે એક જ, દાખલા તરીકે તમને કહું આ બધામાં ક્લોરીનની સંયોજકતા કેટલી છે તો તરત તમે કહેશો મિત્રો કે આ 3 ક્લોરીન છે એટલે બધામાં કાર્બોનેટ છે કેટલો વીજભાર, સોરી કોબાલ્ટ કેટલો વીજભાર ધરાવે, કેમ તો કે ક્લોરીન -1 તો 3 ક્લોરીન છે એટલે +3 ગયા, એટલે -3 ગયા તો આ +3. તો આ જે કોબાલ્ટ ઉપર જે વીજભાર છે બરાબર. અને એક વાત તમને કરી દઉં કે કોબાલ્ટ ક્લોરાઇડ છે ને મિત્રો એ દ્વિક્ષાર કહેવાય. એટલે આપણે અત્યાર સુધીમાં જે અભ્યાસ કર્યો ને એ બધા દ્વિક્ષાર છે. એમાં બે આયનીકરણ, બે એમાં બધા જ ઘટકો છે ને ધન અને ઋણ સ્વરૂપના હોય. એટલે એમાં બે પ્રકારના જ આયનો હોય, ધન અને ઋણ. પછી ઋણ વધુ હોય કે ધન વધુ હોય પણ બે ભાગ પડી જાય, ધન ને ઋણ. એટલે એને આપણે દ્વિક્ષાર કહીએ છીએ. તો મિત્રો આ દ્વિક્ષાર છે અને દ્વિક્ષારમાં ધાતુ પરમાણુ કેટલા ઋણાયન સાથે જોડાય તો કે એના વીજભાર ઉપર આધાર રાખે એ કેટલો વીજભાર ધરાવે છે. જો 3 વીજભાર ધરાવે તો એ 3 માઈનસ સાથે જોડાશે. અને આ જે વીજભાર છે ને મિત્રો એને આપણે પ્રાથમિક સંયોજકતા કહેશું. વર્નરના સિદ્ધાંત પ્રમાણે આપણા માટે આ શું બની ગયું, પ્રાથમિક સંયોજકતા. તમે જોઈ શકો છો કે બધામાં કોબાલ્ટ +3 છે એટલે એની પ્રાથમિક સંયોજકતા તો એક સરખી જ છે. પણ મિત્રો તમે અહીંયા જુઓ તો જ્યારે એને 6 અણુને પોતાની પાસે રાખ્યા, દરેક વખતે 6 અણુને પોતાની પાસે રાખ્યા, પછી એ સમૂહ હોય કે આયન હોય પણ 6 ને પોતાની પાસે રાખ્યા, એમોનિયા અને ક્લોરીન, બરાબર. તો એનો મતલબ એવો છે કે કોબાલ્ટની પાસે કંઈક બીજો પણ એક એવો આંકડો છે કે જે એટલા એની જે આ આંકડા જેટલા આયનોને કે સમૂહને પોતાનાથી છૂટા પાડવા માંગતો નથી. અને આ જે સંખ્યા છે ને મિત્રો એને આ લોકોએ દ્વિતીયક સંયોજકતા કીધી છે. એને વર્નરે દ્વિતીયક સંયોજકતા એવું નામ આપ્યું છે. અને એટલે જ કહેવામાં આવે કે સવર્ગ સંયોજનમાં ધાતુ છે ને એ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. એક જે એનો વીજભાર છે જે આપણે કાયમ માટે ભણતા આવ્યા છીએ જેને પ્રાથમિક સંયોજકતા કહેવાય, અને એક એ જેટલા અણુ સાથે અથવા તો જેટલા આયનો સાથે સવર્ગ બંધથી જોડાય, આમાં સવર્ગ બંધ બનશે, જેટલા આયનો સાથે સવર્ગ બંધથી જોડાય એ આયનોની સંખ્યા છે જેને આપણે દ્વિતીયક સંયોજકતા કહીએ છીએ, બરાબર. અને આ દ્વિતીયક સંયોજકતા છે ને એ ચોક્કસ જ હોય. કોઈ પણ પરમાણુની દ્વિતીયક સંયોજકતા ચોક્કસ હોય. કોબાલ્ટ છે તો એની દ્વિતીયક સંયોજકતા +6 છે, એટલે 6 છે તો 6 જ હોય. ખ્યાલ આવ્યો? નિકલ છે તો +4 હોય. જો કે કેટલાક એવાય છે કે જે +4 પણ હોઈ શકે અને +6 પણ હોઈ શકે. મિત્રો આ દ્વિતીયક સંયોજકતા આપણે ભણવાની આવે છે એમાં 4, 5 અને 6. એમાં મોટા ભાગે આપણે બે જ શીખવાની આવે, 4 અને 6, બરાબર. તો વર્નનનો સિદ્ધાંત છે એ આખો આ ઘટના ઉપર આધારિત છે કે આવું શા માટે છે. કોબાલ્ટ પાસે 3 ક્લોરીન હતા તો AgNO3 નું દ્રાવણ એમાં નાખો તો Ag છે એ 3 ક્લોરીન સાથે જોડાય. દરેક વખતે 3 મોલ AgCl મળવો જોઈએ. એની બદલે સંખ્યા ઘટી, આપણે ક્લોરીન જ ઘટાડ્યા, આપણે તો એમોનિયા ઘટાડ્યા હતા. પણ આવું શા માટે થયું તો એની પાછળનું કારણ છે કે દરેક સંયોજન, દરેક ધાતુ એ એની દ્વિતીયક સંયોજકતા હોય ની અચળ હોય છે. અને દ્વિતીયક સંયોજકતા જેટલી હોય ને એટલા આયનો અથવા એટલા અણુઓને એ પકડી રાખે છે, એને એ આયનીકરણ કરીને છૂટા પાડી શકતો નથી. બાકીના એ છૂટા પાડે છે, બાકી એટલા આયનો એ છૂટા પાડતો નથી. તો આ વાત મિત્રો આપણે વર્નનના સિદ્ધાંતના સંદર્ભમાં જો સમજીએ તો તમને એ વર્નનના સિદ્ધાંતના મુદ્દા સમજવા એકદમ સહેલા છે. આપણે જોઈએ વર્નનનો સિદ્ધાંત 3 માર્ક્સમાં પૂછાય છે. ખાલી 4 મુદ્દા છે, ખાસ એને સમજાવવાનો થાય તો આ રીતે આપણે આ ઉદાહરણ આપવાનું છે. હવે વર્ણનના સિદ્ધાંતના મુદ્દા સમજાવો એ પહેલા તમે કોષ્ટક જોવો તો કોષ્ટકમાં મેં જે તમને વાત કરી જ છે એ ફરીવાર એની જ વાત રિપીટ થાય અને એ વાત તમને કહી દઉં પછી આપણે સિદ્ધાંત તરફ જઈએ મિત્રો. પહેલું મેં તમને આવું સમજાવ્યું હતું, કોબાલ્ટ કેટલા એમોનિયા સાથે, 6 એમોનિયા સાથે, ત્યારે 3 ક્લોરીન એના શું હોય 12, બરાબર. આવી રીતે હોય આમ. હવે જ્યારે તમે આનું પાણીમાં દ્રાવણ બનાવો ને, હવે બીજી રીતે તમને કહું, જ્યારે આ ક્ષારને પાણીમાં ઓગાળો તમે આ સંકીર્ણ સંયોજન, સવર્ગ સંયોજન, ત્યારે શું થાય ખબર? ત્યારે ફક્ત
આયનીકરણ કોનું થાય અને આ તો પાછા તમે આગળ શીખતા આવ્યો આ કૌંસમાં આપેલો ભાગ આખે આખો એક જ રહે શું કામ કારણ કે ધાતુ સાથે જોડાયેલા સંવર્ગબંધી જોડાયેલા જે પરમાણુ હોય અણુ હોય કે આયન હોય એનું આયનીકરણ થતું નથી એટલે તમે લોકો આમ જ લખો છો તમને ખ્યાલ હોય તો CO NH36 બરાબર આ કોબાલ્ટનો +3 વીજભાર છે એમાં લખવો પડે કેમ કે એમોનિયા તો 0 છે અને +3 ક્લોરીન છે છૂટા પડે એટલે જ્યારે તમે આનું આયનીકરણ કરશો ને મિત્રો ત્યારે તમને આ રીતે આયનો જોવા મળશે અને એ દ્રાવણ તમને કેવા રંગનું દેખાશે પીળા રંગનું દેખાશે બરાબર પછી આપણે હમણાં બીજો ઉદાહરણ શીખ્યા કે એમોનિયા 5 હોય તો એનો મતલબ શું થયો એક ક્લોરીન સંવર્ગ સંયોજનમાં હોય સંકીર્ણ આયનમાં હોય અને 2 ક્લોરીન બહાર હોય હવે એનું તમે જળ વિભાજન કરો તો આ કાઉન્સ વાળો ભાગ આખો CO NH3 5 ટાઈમ્સ અને Cl જો અહીંયા આ અંદરનો Cl છૂટો ન પડી શકે કેમ તો કે સંવર્ગબંધી જોડાયેલો છે હવે મને કહો આની ઉપર વીજભાર કેટલો મૂકવો +3 નહીં +2 હો ભાઈ શું કામ તો કે આના 3 છે બરાબર છે આ 0 છે પણ હવે આ -1 વાળો અંદર આવ્યો ને બરાબર ને એટલે ફાઇનલી કેટલા વધે એના +2 અને 2 ક્લોરીન જે છૂટા પડે એ -2 ઓકે એટલે આયનીકરણ તમે જુઓ આમાં હું એમ કહું કે આના જલીય દ્રાવણમાં કેટલા આયનો હશે તો તમારે કરવાનું 4 એક સંકીર્ણ અને 3 ક્લોરીન આમાં કેટલા હશે 3 એક સંકીર્ણ આયન અને 2 ક્લોરીન ખ્યાલ આવી ગયો એવી રીતે NH3 અને Cl2 એક Cl બાર 4 ને 2 6 હવે એનું તમે જળ વિભાજન કરશો તો CO NH3 પર ટાઈમ Cl2 આ કેટલો વીજભાર આવશે હવે +1 અને કેટલા ક્લોરીન છૂટા પડશે એક જ છૂટો પડશે એટલે આયનીકરણ દરેક વખતે ઘટ્યું તમે જુઓ શું કામ કારણ તો આપણે કહેવાનું કે આજે છે ને આનું કામ શું હતું આ સંકીર્ણ આયન કહેવાય મિત્રો આ સંકીર્ણ આયન છે સંકીર્ણ આયન બોલો કે સંવર્ગ આયન બોલો હાલશે અને આવડો છે ને એને વિરોધી આયન કહેવાય અને આનું કામ ફક્ત શું છે તો કે પહેલા સંકીર્ણને તટસ્થ કરવાનું છે બહારથી તટસ્થ કરે બરાબર એ બહારથી તટસ્થ કરશે જે બહારથી તટસ્થ કરે એ જળ વિભાજનથી છૂટો પડી શકે મતલબ એનું આયનીકરણ શક્ય છે પણ અંદર જે હોય એનું આયનીકરણ શક્ય નથી એટલે આ સંકીર્ણ આયનને બહારથી તટસ્થ કરતો આયન છે એટલે એને આપણે વિરોધી આયન કહીએ છીએ જે આપણો સાદો આયન છે બરાબર અને એનું કામ શું છે તો કે પ્રાથમિક સંયોજકતા સંતોષવાનું છે પ્રાથમિક સંયોજકતા સંતોષવાનું છે આ કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા +3 હતી એને સંતોષવા માટે -3 ની જરૂર પડી એટલે આ લીધા બરાબર જ્યારે આ અંદરના જે આયનો છે કે અંદરના અણુઓ છે એનું કામ છે દ્વિતીયક સંયોજકતા સંતોષવાનું એ દ્વિતીયક સંયોજકતાનો સંતોષ કરે છે એટલે આમ કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં સક્રાંતિ ધાતુ તત્વો બે પ્રકારની સંયોજકતા ધરાવે છે એક પ્રાથમિક જેને આપણે આગળથી ઓળખતા આવીએ છીએ અને એક દ્વિતીયક સંયોજકતા જેનો આપણે અત્યારે જ અભ્યાસ કર્યો છે ઓકે હવે મિત્રો આપણે વર્ણનનો સિદ્ધાંત સમજીએ તો વર્ણનનો સિદ્ધાંત આમ તો બધા જ મુદ્દાનો ઉલ્લેખ આપણે કરી નાખ્યો પહેલા ઉદાહરણ એટલે જ સમજાવ્યું કે આપણને એને રિલેટેડ તરત જ આપણે સમજી શકીએ સૌથી પહેલી વાત વર્નરે કીધેલી સૌથી પહેલી અને અગત્યની વાત શું તો કે સંકીર્ણ સંયોજનોમાં સક્રાંતિ ધાતુઓ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે કઈ કઈ પ્રાથમિક અને દ્વિતીયક એટલે સૌથી પહેલી વાત આ તમારે કહેવાની છે કે સંકીર્ણ સંયોજનમાં અથવા તો સંવર્ગ સંયોજનમાં કોણ સક્રાંતિ ધાતુ અને હવે તમે એને ધાતુ નહીં બોલી શકો ધાતુ આયન બોલજો કેમ તો કે એટલા માટે ધાતુ આયન છે કે એ કોઈને ઇલેક્ટ્રોન આપતી નથી પહેલેથી કંઈક આપીને આવેલી છે હવે તો એ લિગેન્ડ પાસેથી ઉલટાની ઇલેક્ટ્રોન શું કરે છે સ્વીકારે છે અહીંયા ઊંધું છે ધાતુ સ્વીકારે છે મિત્રો એટલે હું ધાતુ આયન જ બોલીશ સંવર્ગ સંયોજનમાં
સક્રાંતિ ધાતુ આયન, બરાબર, સક્રાંતિ ધાતુ આયન શું છે તો કે બે સંયોજકતા, બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. કઈ કઈ તો કહેવાનું પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા, બે પ્રકારની સંયોજકતા છે. હવે આપણે એ બંનેનો ઉલ્લેખ કરીએ કે ભાઈ પ્રાથમિક સંયોજકતા છે, પ્રાથમિક સંયોજકતા શું છે તો કે ધાતુ આયન ઉપરનો વીજભાર છે. પ્રાથમિક સંયોજકતા એ ધાતુ આયનનો વીજભાર છે. એટલે પ્રાથમિક સંયોજકતા એ ધાતુ આયનનો વીજભાર છે, જે આપણે શીખતા આવ્યા છીએ, વીજભાર છે. અને ઈ કોનાથી તટસ્થ થાય? તમને હું એમ કહું કે ભાઈ કોબાલ્ટ છે એનો સંયોજકતા એનો વીજભાર +3 છે, તો એ કોનાથી તટસ્થ થાય તો કે પ્લસ છે, એટલે ફરજિયાત ઈ કોનાથી તટસ્થ થશે? માઈનસ થી તટસ્થ થશે, બરાબર ને? એટલે પ્રાથમિક સંયોજકતા છે એ વીજભાર છે, એને પ્રાથમિક સંયોજકતા કહેવાય. અને તે કોનાથી તો કે ઋણ આયનથી તટસ્થ થાય છે. એ હંમેશા ઋણ આયનથી જ તટસ્થ થાય છે. તટસ્થ થાય છે એના કરતા હું આમ લખીશ કે ઋણ આયનથી સંતોષાય છે. એ ઋણ આયનથી સંતોષાય છે. હવે વાત કરીએ કે દ્વિતીયક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતા એ શું છે તો કે દ્વિતીયક સંયોજકતા એ ધાતુ સાથે ધાતુ આયનના સંવર્ગબંધની સંખ્યા દેખાડે છે. શું દેખાડે છે? સંવર્ગબંધ. કે ઈ કોની પાસે ને કેટલા સંવર્ગ. દાખલા તરીકે તમને કહું કોબાલ્ટ પાસે 6 એમોનિયા હોય ને, તો ઈ એમોનિયાના નાઇટ્રોજન પાસેથી 6 જગ્યાએથી 6 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. મતલબ એ 6 એમોનિયા સાથે સંવર્ગબંધ બનાવે છે. આનો સીધો અર્થ એવો થાય આ બધા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે છે? સ્વીકારે છે. જોવા બધા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે કોબાલ્ટ, બરાબર. એટલે દ્વિતીયક સંયોજકતા છે એ શું છે તો આપણે શું કહેશું? દ્વિતીયક સંયોજકતા શું છે તો એના માટે કહેવાનું કે દ્વિતીયક સંયોજકતા એ ધાતુ આયનના સંવર્ગ સંયોજકતા છે. એ કઈ સંયોજકતા છે? સંવર્ગ સંયોજકતા છે. સંવર્ગ સંયોજકતા એટલે સંવર્ગબંધની સંખ્યા છે. કે કોઈ 6 સંવર્ગબંધ બનાવે, 6 ઇલેક્ટ્રોન યુગ્મ બીજા પાસેથી સ્વીકારતો હોય તો એનો દ્વિતીયક સંયોજકતા 6 છે. કોઈ 4 ઇલેક્ટ્રોન યુગ્મ જ સ્વીકારતો હોય, દાખલા તરીકે એવા ઘણા ઉદાહરણ હું તમને સમજાવવાનો છું આગળ, કે નિકલ છે એ 4 Cn પાસેથી 4 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, તો એનો સંવર્ગાંક કેટલો થયો? 4 થયો. મતલબ એની દ્વિતીયક સંયોજકતા કેટલી થઈ? 4. એટલે ખાસ યાદ રાખો કે દ્વિતીયક સંયોજકતા એ ધાતુ આયનના સંવર્ગ સંયોજકતા છે. એને આપણે સંવર્ગ સંયોજકતા કહેશું, ઓલાને વીજભાર કહેશું. સંવર્ગ સંયોજકતા છે અને તે કોનાથી તટસ્થ થાય છે? એને એ કોનાથી સંતોષાય છે? તો તમે જુઓ એ તટસ્થ પરમાણુ, તટસ્થ અણુથી સંતોષાય છે. છે કે નહીં? તટસ્થ અણુથી સંતોષાય અને ઋણથી સંતોષાય. હમણાં આપણે વાત કરી, હમણાં તમને ખ્યાલ હોય તો ઘણા ઉદાહરણ લીધા હતા. એમાં 5 એમોનિયા હતા અને એક કોણ હતો? ક્લોરીન. 4 એમોનિયા અને 2 ક્લોરીન. મતલબ એ તટસ્થ અણુ વડે સંતોષાય અને ઋણાયન વડે સંતોષાય. એટલે દ્વિતીયક સંયોજકતા બે થી ટૂંકમાં એને ઇલેક્ટ્રોન યુગ્મ આખો આપનાર હોવો જોઈએ, બરાબર. પછી એ તટસ્થ હોય તો પણ એને કોઈ વાંધો નથી, ને ઋણાયન હોય તો પણ વાંધો નથી. એટલે ખાસ યાદ રાખો તે ઋણાયન અને તટસ્થ અણુ દ્વારા સંતોષાય છે. ઓકે, તો આ મિત્રો ખાસ તમારે સમજવાનું છે. આ 3 અગત્યના મુદ્દા છે. મેં તમને પહેલા લખાયું કે સંવર્ગ સંયોજનોમાં ધાતુ આયન, સક્રાંતિ ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે, પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા. એમાં પ્રાથમિક સંયોજકતા એ ધાતુ ઉપરનો વીજભાર છે, એને પ્રાથમિક સંયોજકતા કહેવાય અને એ ઋણ વડે જ સંતોષાય. જ્યારે દ્વિતીયક સંયોજકતા એ ધાતુનો સંવર્ગ સંયોજક છે, મતલબ એની સાથે બનાવેલા સંવર્ગબંધની સંખ્યા દેખાડે છે અને એ ઋણાયન વડે પણ સંતોષાય અને તટસ્થ અણુ વડે પણ સંતોષાય છે, બરાબર. તો વર્ણનના સિદ્ધાંતના આ મુખ્ય 3 મુદ્દા છે.
અને ચોથો મુદ્દો એકદમ સિમ્પલ છે કે આયન કે સમૂહ જે ધાતુ સાથે દ્વિતીયક બંધથી જોડાય છે તે એમ કહેવા માંગે છે કે સંવર્ગ બંધ છે. તમને બધાને ખબર છે મિત્રો કે સહસંયોજક બંધ હોય એ હંમેશા દિશાકીય જ હોય, એટલે ચોક્કસ દિશાએથી જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ગમે ત્યાંથી ભાગીદારી કરે ને. એટલે બસ એ જ મુદ્દો બોલવાનો છું હું કે સંવર્ગ સંયોજનોમાં જે ઋણાયન કે તટસ્થ અણુ જે આની સાથે સંવર્ગ બંધ બનાવે છે એ ચોક્કસ દિશાએથી જોડાય છે, એટલે ચોક્કસ ભૌમિતિક રચના દર્શાવે છે. આ તમારી સામે જુઓ, અજાણતા પણ મેં તો રચના ભૌમિતિક બતાવી દીધી તમને. આ કેવો આકાર કહેવાય? પાયો ચોરસ છે અને ઉપરને અષ્ટભુજ. કેવું થયો? અષ્ટભુજ. એટલે ખાસ યાદ રાખો કે જ્યાં જ્યાં સહસંયોજક બંધ હોય ત્યાં આકાર હોય, કારણ કે સહસંયોજક બંધ એટલે ભાગીદારી, પછી સહસંયોજક હોય કે સંવર્ગ સહસંયોજક હોય, ભાગીદારી હોય ત્યાં મિત્રો ખાસ ચોક્કસ દિશાએથી જ હોય અને એની દિશાને અનુરૂપ એનામાં આકાર હોય. બરાબર? એટલે અહીંયા આપણે છેલ્લો મુદ્દો જે આને રિલેટેડ કરવાનો છે કે ઋણાયન કે તટસ્થ અણુ કોની સાથે? ધાતુ આયન સાથે ચોક્કસ શું આવશે? ભૌમિતિક રચના કરે છે, મતલબ ચોક્કસ આકાર દર્શાવે છે અને ચોક્કસ દિશાએથી જ ગોઠવાય છે. તો વર્ણન સિદ્ધાંતના આ અગત્યના મુદ્દા છે, બસ બીજું કઈ નથી. ખાસ યાદ રાખો, નવું તમે શું શીખ્યા આ પ્રકરણમાં? તો કે ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે. અત્યાર સુધી આપણે એક જ પ્રકારની સંયોજકતા શીખતા હતા, હવે આપણે બે પ્રકારની સંયોજકતા. પહેલા પ્રકારની સંયોજકતા એ એનો ધન વીજભાર છે, જ્યાં ઇલેક્ટ્રોન આપીને એને પ્રાપ્ત કર્યો છે. +3 એટલે 3 ઇલેક્ટ્રોન આપીને એને મળેલો વીજભાર છે. અને મિત્રો બીજા પ્રકારની સંયોજકતા જ્યાં એને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને પ્રાપ્ત કર્યો છે. ત્યાં એને ઇલેક્ટ્રોન આપ્યા નથી, ત્યાં ઉલટાના એને લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ શું કર્યા? સ્વીકાર્યા. બરાબર? સંવર્ગ બંધની સંખ્યા દેખાય, એ આ દ્વિતીયક સંયોજકતા. ઓકે, મિત્રો આગળ જોઈએ આપણે. તો અહીંયા તમને કેટલાક અણુઓના નામ અષ્ટફલકીય સ્પીસીઝ અને એ હું તમને આમ નામ કહી દઉં. એક ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, સંવર્ગાંક એટલે કે દ્વિતીયક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતા 4 હોય, 6 હોય અથવા 5 હોય. તમારે બે જ શીખવાની છે, 4 અને 6. હા, જો દ્વિતીયક સંયોજકતા મિત્રો 4 હશે, દ્વિતીયક સંયોજકતા મતલબ હવે તમને આવડવું છે, દ્વિતીયક સંયોજકતા એટલે સંવર્ગ સહસંયોજક બંધ. જો દ્વિતીયક સંયોજકતાની કિંમત 4 હશે, મતલબ 4 લિગેન્ડ સાથે પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારતો હશે, તો એનો આકાર સમચતુષ્ફલકીય હોઈ શકે અથવા તો સમતલીય ચોરસ હોઈ શકે. આમાં બે પ્રકાર છે મિત્રો, એને આગળ આપણને ખબર પડશે કે સંવર્ગાંક 4 હોય તો બે આકાર હોઈ શકે. દ્વિતીયક સંયોજકતા 4 હોય, 4 લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારતો હોય તો કાં સમચતુષ્ફલકીય હોય ને કાં સમતલીય ચોરસ. ધારો કે હું એમ કહું કે આ આપણો કેન્દ્રીય પરમાણુ છે, બરાબર? એ 4 લિગેન્ડ પાસેથી, લિગેન્ડને આપણે યાદ કહીએ, લિગેન્ડ એટલે એની સાથે સંવર્ગ બંધ બનાવતો હોય ને, એવો ઋણાયન કે તટસ્થ આયનને લિગેન્ડ કહેવાય. બરાબર? જે આયનીકરણ ન થાય. આ 4 હોય તો જો આવી રીતે એક જ સમતલમાં 4 ગોઠવાય તો આ આકાર કેવો કહેવાય મિત્રો? સમતલીય ચોરસ આકાર છે. બરાબર? અને જો આ ધાતુ આયન સાથે જોડાયેલા 4 લિગેન્ડ છે એ ત્રિપરિમાણીય રચના બનાવતા હશે, મતલબ કે આવી રીતે ગોઠવાયેલા હશે તો એનો પાયો ત્રિકોણાકાર છે અને ઉપર પણ ત્રિકોણ પડે છે, એટલે એને શું કહીએ છીએ આપણે? સમચતુષ્ફલકીય. 4 ફલક સરખા છે, પાયો જે 3L થી પાયો બને એ ત્રિકોણ અને ઉપરના 3 ત્રિકોણ બધા સરખા છે, એટલે આપણે શું બોલીએ છીએ? સમચતુષ્ફલકીય.
હવે ક્યારે આ હોય ને ક્યારે આ હોય એ સંકરણ ઉપર આધાર રાખે. આ વચ્ચેનો જે મધ્યસ્થ ધાતુ આયન છે ને એમાં sp3 સંકરણ હશે ને તો આ હશે, અને dsp2 સંકરણ હશે તો એ હું આગળ તમને સમજાવીશ. પણ અત્યારે ખાસ યાદ રાખો કે દ્વિતીયક સંયોજકતાનું મૂલ્ય 4 હશે તો આપણને બે પ્રકારના આકાર જોવા મળશે, અને જો દ્વિતીયક સંયોજકતાનું મૂલ્ય 6 હોય તો આકાર નક્કી જ છે અષ્ટફલકી. તો આમાં કોઈ ફેરફાર નથી થતો. અને અષ્ટફલકી આકાર કોને કહેવાય મિત્રો? એ તમને ખબર છે કે એના સમતલમાં 4 લિગેન્ડ હોય, બરાબર? એટલે પાયો કેવો બનશે? એક લિગેન્ડ ઉપર તરફ હોય અને એક નીચે તરફ. બંધની લંબાઈ બધા સરખી જ હોય. આપણે આ તો ઉપર નીચે દેખાડવા માટે મોટો નાનો કરીએ. બધા બંધ કેવા હોય? સરખી લંબાઈ. હવે આ જે ઉપરનો છે એના નીચેના ચારે પાયા સાથે જોડી દો તો તમને 4 ઉપર ત્રિકોણાકાર પિરામિડ મળશે. કેટલા? 4 ત્રિકોણ થી બનેલો પિરામિડ બને. અને એવી રીતે નીચેના સાથે જોડો તો 4 મળશે. એટલે કુલ કેટલા ત્રિકોણાકાર પાયા મળશે? 8, જેને કહેવાય અષ્ટફલકી. તો આવી રીતે આપણને આકાર મળશે, અને આ આકારનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે. ઓકે મિત્રો, થોડાક આપણે એક દાખલા સ્વરૂપમાં આપણે પ્રશ્ન કર્યો. તમને એની દ્વિતીયક સંયોજકતા પૂછી. બહુ સરસ પ્રશ્ન છે. દ્વિતીયક સંયોજકતા આપણે સાથે સાથે પ્રાથમિક સંયોજકતાનો પણ અભ્યાસ કરતા જઈએ. એક ઉદાહરણ આપ્યું. અહીંયા સુધીનો જે આપણે અભ્યાસ કર્યો એના ઉપરથી એ તમને સરળતાથી સમજાય. કોઈડો 9.1 છે. તમને એમ કીધું કે જલીય દ્રાવણમાં કરેલા નીચેના અવલોકનોને આધારે નીચે સંયોજનોમાં ધાતુની દ્વિતીયક સંયોજકતા તમે નક્કી કરો. એમાં તમે જુઓ તો PdCl2 + 4NH3. આમાં PdCl2 * 4NH3. અહીંયા લખ્યું છે કે AgNO3 પૂરતા પ્રમાણમાં AgNO3 એટલે શું? કે જેટલું જોઈએ. હાલો, તો શરૂઆતનો પહેલો પ્રયોગ આપ્યો છે કે જો આની પ્રક્રિયા AgNO3 સાથે કરવામાં આવે તો પૂરતા પ્રમાણમાં AgNO3 સાથે તો અહીંયા AgCl ના કેટલા અવક્ષેપ મળે એ તમારી સામે લખો. તો AgCl ના ધારી લો કે 2 મોલ અવક્ષેપ મળ્યા, બરાબર? PdCl2 અહીંયા તમને AgCl ના 2 અવક્ષેપ મળ્યા. અહીં 2 છે અને આ 4. ઓકે, હવે તમે જોજો ફરીવાર આને સંકીર્ણ સ્વરૂપનું આપ્યું, નહીતર તો તમને ખબર પડી જાય ને. હું એમ કહું કે 1 ક્લોરીન 12 છે ને 2 અંદર છે તો તરત તમે કહી શકો કે સાહેબ આવું છે. પણ એને એમ ન આપ્યું, એને આમ આપ્યું, આખું આમ સળંગ. અને તમને એમ કીધું કે એમાં AgNO3 પૂરતા પ્રમાણમાં નાખ્યો તો AgCl ના 2 મોલ અવક્ષેપ મળે. હવે તમે ખાલી વિચારીને કહો કે 2 મોલ અવક્ષેપ ક્યારે મળે? Ag સાથે 2 ક્લોરીન જોડાયા હશે તો જ. અને 2 ક્લોરીન જોડાયાનો મતલબ આ 2 ક્લોરીન છે